હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ફિલહાલ ચાલતા ચાલતા જઈ રહ્યા છે આપણે ખેતરમાં પારા કરવા, જે સાઈડનું જે રહેલું છે તે પારા કરવા માટે જઈએ છે। આજે ચાલતો ચાલતો હું જઉં છું કપાસની વચ્ચે રહીને, અને જુઓ તમે આગળ દેખાઈ રહ્યો છે આપણો કપાસ, અને અમે છું જઈએ ચાલતા હું ચાલતો જયો તો રસ્તામાં આવ્યો આપણે શૈલેષ કાકાનો કપાસ છે। તો તમે જુઓ છો કેટલો મોટો અને કેટલો સુંદર થઈ ગયો છે। એને એમ કે ફાલ તો આવી ગયેલો છે, અને કપાસ મોટો પણ બહુ છે, તમે જોઈ શકો છો। અમારા કરતા જરીક મોટો કપાસ છે પહેલા વાવેલો, એટલે તો કંઈક આવી રીતે પારા કરી રહ્યા છીએ અમે। તમે જોઈ જ શકો છો પેલા કંઈક આવી રીતે અમે પારા કરી રહ્યા છીએ ખેતરમાં, ડ્રીપ વાળું ખેતર છે કંઈક આવી રીતનું, અને અરે આપણો પાવડો છે તે આપણે પારા કરી રહ્યા છીએ। હવે હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે હું કેવી રીતે પારા કરી રહ્યો છું। તે જો તમે આવી રીતે જે આજુબાજુ કપાસની આજુબાજુનું જે કાદવ છે તેને કપાસના હાથમાં લઈને પારો કર્યા છે, જેથી જે ડ્રીપનો જે સારી રીતે દટાઈ જાય ને એવી રીતે માટે। જો તમે આગળ આવી રીતે હું ચડાવી રહ્યો છું પારા। પાવડો પણ સારો છે, આપણે જરા બધું ચાલુ છે। હું આવા જ વિડીયો બનાવું છું, પ્લીઝ સપોર્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીશું એક નવા વિડીયો સાથે।